નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ઈ લર્નિંગ ગુજરાતમાં આપ સૌનું સ્વાગત છે. અને અગાઉના લેક્ચરમાં આપણે ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચની બીજી રીત એટલે કે ઇન્ટરોગેટિવ સેન્ટેન્સ પ્રશ્નાર્થ વાક્ય આપણે જોઈ ગયા હતા. ત્યાર પછી આપણે ત્રીજી રીત એટલે કે એક્સક્લેમેટરી સેન્ટેન્સ જેને કહેવાય છે ઉદ્ગાર વાક્ય, બરાબર, એની વિશે આપણે ચર્ચા કરીશું. બરાબર, અગાઉ આપણે જે ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચના કોમન નિયમો હતા એ કોમન નિયમો પણ જોયું હતું. બરાબર, અને પ્લસ સાથે સાત રીતને પણ અમુક થોડી તો કે નિયમો છે એનો પણ આપણે અભ્યાસ કરવાનો હોય છે. તો વિધાન વાક્ય અને પ્રશ્નાર્થ વાક્ય બે પૂરો કર્યું. ત્યાર પછી આપણે એક્સક્લેમેટરી સેન્ટેન્સ તરફ આગળ વધીએ. બરાબર, ચાર નિયમો મેં તમને જણાવેલા હતા તે પ્રમાણે બધામાં કોમન નિયમો આપણને જોવા મળે છે. બરાબર, એક સેટ ટુના બદલે કન્જક્શન, કાળમાં ફેરફાર અને સર્વનામમાં ફેરફાર. બરાબર, તો આ ચાર નિયમો બધામાં હશે. બરાબર, જોઈએ. ચાલો, સેટ ટુ ના બદલે. બરાબર, તો જો ઉદ્ગાર વાક્યને ઇનડાયરેક્ટ સ્પીચમાં ફેરવતી વખતે ધ્યાનમાં રાખવાના મુદ્દા તમને સ્ક્રીન પર દેખાતું હશે. મેં પહેલો મુદ્દો જો સેટ ટુ ના બદલે એક્સક્લેમ્ડ વિથ પ્લસ ભાવાર્થ મૂકો. એક્સક્લેમ્ડ વિથ તો ફરજિયાત આવશે જ. તમને વાક્યમાં વાક્ય તમને ખબર પડી જાય કે આ વાક્ય મારું ઉદ્ગાર વાક્ય છે. બરાબર, તો ત્યાર પછી એક્સક્લેમ્ડ વિથ તો આવશે જ. પછી વાક્યનો ભાવાર્થ તમારે ઓળખવાનો. ભાવાર્થ પરથી તમને જાણવા મળે કે ચાલો મારો આ ભાવાર્થ છે વાક્યનો. બરાબર, જેમ કે આનંદ અને ખુશીનો ભાવાર્થ હોય તો એક્સક્લેમ્ડ વિથ જોય. જોયું? નેક્સ્ટ, દુઃખનો ભાવાર્થ હોય તો એક્સક્લેમ્ડ વિથ સોરો. બરાબર, પ્રશંસા કે વખાણનો ભાવાર્થ હોય તો એક્સક્લેમ્ડ વિથ પ્રેઝ. બરાબર, નેક્સ્ટ, જો મેં પ્લસ ભાવાર્થ મૂક્યો છે તો ભાવાર્થમાં જો જોય, સોરો, પ્રેઝ, સરપ્રાઈઝ, ડિસગસ્ટ, પીટી. બરાબર, એ રીતે આવા ઘણા બધા તો કે ભાવાર્થ હોઈ શકે છે. નેક્સ્ટ, આશ્ચર્યનો ભાવાર્થ હોય તો એક્સક્લેમ્ડ વિથ સરપ્રાઈઝ. તિરસ્કાર કે અણગમો હોય તો એક્સક્લેમ્ડ વિથ ડિસગસ્ટ. દયાનો ભાવાર્થ હોય તો એક્સક્લેમ્ડ વિથ પીટી. બરાબર, નેક્સ્ટ, પછી જો અને પ્રેમનો ભાવાર્થ હોય તો એક્સક્લેમ્ડ વિથ લવ. એવી રીતે આવા અન્ય પ્રકારના તો કે ભાવાર્થ હોઈ શકે છે. નેક્સ્ટ, પછી બરાબર આ ભાવાર્થ તો કે તમારા મુકાઈ જાય ત્યાર પછી બરાબર સાંભળનારના નામ અને સર્વનામની આગળ સંબોધન તરીકે ટુ મૂકવામાં આવે છે. સાંભળનારના નામ અને સર્વનામની આગળ સંબોધન તરીકે ટુ મૂકવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો, સાત રીતમાંથી આ એક જ એવી રીત છે કે જેમાં સાંભળનારના નામની આગળ ટુ આપણે મૂકવામાં આવે છે. બીજી એવી કોઈ રીત છે નહીં. બરાબર, નેક્સ્ટ, કન્જક્શન તરીકે સેટ ટુ નું પતી ગયું. બરાબર, પછી બીજો નિયમ કન્જક્શન તરીકે. કન્જક્શન તરીકે શું આવે? ધેટ. નેક્સ્ટ, પછી વાક્યમાંથી ઓ, આ, રે, બ્રાઉ, અલાસ, ઉપ્સ જેવા ઉદ્ગાર સૂચક શબ્દો કાઢી નાખવા અને વોટ અને હાઉ જેવા શબ્દો પણ કાઢી નાખવા. બરાબર, નેક્સ્ટ, વોટ અને હાઉ જેવા શબ્દો આ બધા બધી વસ્તુ તમારે ધ્યાન રાખવાની છે. બરાબર, ઓ જેવો ભાવાર્થ હોય તો એ વસ્તુ તો કે ક્યાં આવે? સરપ્રાઈઝમાં. આ તો એ તો કે વસ્તુ તો કે આનંદનો ભાવાર્થ પણ ગણાય રીતે. બરાબર, હુર્રે આનંદનો ભાવાર્થ ગણાય. બ્રાવો એટલે કે શાબાશી આપવામાં એટલે કે આનંદનો ભાવાર્થ. અલાસ અને ઉપ્સ આ બંને શબ્દ તો કે સોરોમાં આવે, દુઃખમાં. આ વસ્તુ તમારે ધ્યાન રાખવાની છે. વોટ અને હાઉ જેવા શબ્દો હોય તો એને આપણે કાઢી નાખવાનું હોય છે. પછીનો નિયમ શું કહે છે? ઉદ્ગાર વાક્યને વિધાન વાક્યમાં ફેરવવાનું. બરાબર, પછીનો નિયમ તમને શું કહે છે? ઉદ્ગાર વાક્યને વિધાન વાક્યમાં ફેરવવાનું. ત્યારબાદ વિધાન વાક્યના નિયમ મુજબ ફેરફાર કરવાનો. બરાબર, જરૂર જણાય તેવા વાક્યમાં વેરી રિયલી ઇન્ડીડ જેવા શબ્દો ઉમેરવાનું. બરાબર, સહાયકારક ક્રિયાપદ વગરનું વાક્ય બનતું ન હોવાથી ત્યાં ઇટ વોઝ અથવા ધેટ વોઝ આપણે મૂકવું પડે. બરાબર, કાળમાં ફેરફાર થાય છે, સર્વનામમાં ફેરફાર થાય છે. બરાબર, બીજી વસ્તુ અહીંયા તમે જો આપણે પહેલું જોયું વિધાન વાક્ય, બીજું જોયું તો કે પ્રશ્નાર્થ વાક્ય. પ્રશ્નાર્થ વાક્યમાં પણ એવું જ હતું, સેમ. પ્રશ્નાર્થ વાક્યને વિધાન વાક્યમાં ફેરવવાનું, ત્યારબાદ વિધાન વાક્યના નિયમ મુજબ ફેરફાર કરવાનો. આમાં પણ સેમ એવું છે. જો પાંચમો અને છઠ્ઠો નંબર, ઉદ્ગાર વાક્યને વિધાન વાક્યમાં ફેરવવું, ત્યારબાદ વિધાન વાક્યના નિયમ મુજબ ફેરફાર કરવું. તો અહીંયાથી એટલી આપણને ખબર પડે વિદ્યાર્થી મિત્રો કે આપણું કોઈ પણ ડાયરેક્ટ સ્પીચનું વાક્ય બરાબર વિધાન વાક્યમાં જ હોવું જોઈએ. પછી જ એનું શું થાય? ઇનડાયરેક્ટ સ્પીચ થાય. બરાબર, કોઈ પણ વાક્ય બરાબર કોઈ પણ પ્રશ્નાર્થ, કોઈ પણ ઉદ્ગાર વાક્ય બરાબર તરત જ ઇનડાયરેક્ટ સ્પીચમાં ફરે નહીં. એને કમ્પલ્સરી વી હેવ ટુ કન્વર્ટ ઇન અફર્મેટિવ સેન્ટેન્સ. આપણે કમ્પલ્સરી આપણે શેમાં? વિધાન વાક્યમાં ફેરવવું જ પડે. બરાબર, ત્યાર પછી જ એની તો કે રીતમાં તો કે ફેરફાર થતો હોય છે. બરાબર, તો આ હતા આપણા ઉદ્ગાર વાક્યના નિયમો. બરાબર, હવે તમે એના એક્ઝામ્પલ તમે જોશો એટલે તમને ખ્યાલ આવશે. હું તમને એક્ઝામ્પલ પરથી તમને નિયમો મોઢે કરાવડાવીશ. બરાબર, નિયમો પરથી તમારે એક્ઝામ્પલ નથી જોવાના. નકર હમણાં તો કે ઘણી વખત તો કે થાય છે એવું અહીંયા વિદ્યાર્થીઓ તો કે અહીંયા નિયમો ભૂલી જાય છે. અને તમે જોવા જાઓ તો અહીંયા ઉદ્ગાર વાક્યમાં 10 નિયમો છે, બાકી બધામાં 4-5 તો કે નિયમો છે. તો એમાં ડરવાની જરૂર નથી. તમે એક તો કે એક્ઝામ્પલ થ્રુ પણ તમે એને યાદ રાખી શકો છો એકદમ સિમ્પલ ટ્રીકમાં.
જો પહેલું એક્ઝામ્પલ ફર્સ્ટ Ram said to Sita, wow, what a nice picture this is. બરાબર, ચાલો પહેલા તો અહીંયા બોલનાર કોણ છે એ જોવો. મને બોલનાર તો કે અહીંયા રામ છે, સાંભળનાર કોણ છે તો કે સીતા. બરાબર, wow, what a nice picture this is. તો એ પિક્ચરને જોઈને મને આનંદ થયો, અથવા તો એ પિક્ચરના મેં શું કર્યા અહીંયા વખાણ કર્યા. ઓકે, તો અહીંયા તમે એક્સપ્લેન વિથ પ્રેઝ અથવા તો એક્સપ્લેન વિથ જોય. ઓકે, આ બંનેમાંથી તમે કોઈ પણ એક મૂકી શકો છો. ઓકે, આવા ઉદ્ગાર વાક્યમાં બરાબર અહીંયા એક કરતા તો કે વધારે પણ ભાવાર્થ હોઈ શકે છે, એક બે ભાવાર્થ. તો ત્યાં તમે ઓકે કોઈ પણ એક ભાવાર્થ મૂકીને તમે તમારો જવાબ લખી શકો છો. બરાબર, હું અહીંયા જોય લખું તોય ચાલે અને પ્રેઝ લખું તોય ચાલે. બરાબર, ચાલો સ્ટાર્ટ કરીએ. પહેલું એક્ઝામ્પલ ફર્સ્ટ રામ અને સેડ ટુ ના બદલે શું આવશે? એક્સક્લેમ્ડ વિથ. બરાબર, રામ એક્સક્લેમ્ડ વિથ જોય. ચલો અહીંયા સાંભળનારા નામની આગળ શું આવશે? ટુ. બરાબર, સીતા. બરાબર, અહીંયા સેડ ટુ ના બદલે મેં શું મૂક્યું? અહીંયા એક્સક્લેમ્ડ વિથ જોય. પછી સાંભળનારના નામની આગળ બરાબર શું આવશે? ટુ. પછી કંજક્શન તરીકે ધેટ. બરાબર, નેક્સ્ટ પછી વાક્યમાંથી ઓ આ અલા સુરે બ્રાવ ઉર્સ જેવા શબ્દો કાઢી નાખવાના. જો વાવ છે તો વાવ મારું નીકળી જાય. બરાબર, નેક્સ્ટ પછી વોટ છે, વોટ અને હાવ જેવા શબ્દો પણ આપણે કાઢી નાખવાનું છે. બરાબર, વોટ પણ ગયું, વાવ પણ ગયું. બચ્યું શું? અ નાઇસ પિક્ચર ધીસ ઇઝ. પછીનો આપણો નિયમ શું કહે છે? ઉદ્ગાર વાક્યને વિધાન વાક્યમાં ફેરવવાનું. ચાલો હવે આખું છે ઓકે ઉદ્ગાર વાક્ય, હવે મારે એને ફેરવવાનું છે વિધાન વાક્યમાં. તો બરાબર, ધીસ ઇઝ અ નાઇસ પિક્ચર, આનું વિધાન વાક્ય મેં બનાવ્યું. ધીસ ઇઝ અ નાઇસ પિક્ચર. હવે વિધાન વાક્યને ઓકે શું એના નિયમ પ્રમાણે ફેરવવાનું. ચાલો ધીસ નું શું થાય? ધેટ. બરાબર, ધેટ. ઓકે, એમિસર નું વોઝ વેર. ધેટ વોઝ અ નાઇસ પિક્ચર. બરાબર, ધેટ વોઝ અ નાઇસ પિક્ચર. આ જે ધેટ છે એ કોનું હતું? ધેટ કંજક્શન નું હતું, સંયોજકનું. આ ધેટ કોનું હતું? ધીસ નું હતું. અને આ એમિસર નું વોઝ વેર. ઓકે, અ નાઇસ પિક્ચર. અહીંયા તમે વિદ્યાર્થી મિત્રો ધેટ વોઝ અ વેરી નાઇસ પિક્ચર, તમે વેરી જેવા શબ્દોનો પણ યુઝ કરી શકો છો. તમે અહીંયા વેરી લખી શકો છો, ઇટ ડઝન્ટ મેટર. બરાબર, નેક્સ્ટ બીજું એક્ઝામ્પલ જો. મનાલી સે ટુ ભાર્ગવ, વોટ અ ગ્રેટ મેન ટેગોર ઇઝ. ઓકે, મનાલીએ તો કે ભાર્ગવને કહી છે શું? વોટ અ ગ્રેટ મેન ટેગોર ઇઝ. તો કે ટેગોર જે છે એ કેટલા તો કે મહાન માણસ છે. બરાબર, એ શું કર્યું? તો કે એના આપણે ટેગોરના વખાણ કરીએ છીએ. બરાબર, તો અહીંયા એના વખાણ કરીએ છીએ તો ત્યાં શું આવશે? પ્રેઝ. આવી રીતે તમારે વાક્યનું ગુજરાતી કરીને પછી તમારે ભાવાર્થ નક્કી કરવાનો. ઓકે, ત્યારે જ તમને ઉદ્ગાર વાક્ય તમને આવડે. બરાબર, ચાલો મનાલી બીજું વાક્ય. મનાલી exclaimed with praise. સામાન્ય નામની આગળ ટુ. બરાબર, કોને કહી છે? તો કે ભાર્ગવને કહી છે. બરાબર, ભાર્ગવ અને કંજક્શન તરીકે ધેટ. બરાબર, ચાલો પછી શું કહે છે? વોટ અ ગ્રેટ મેન ટેગોર ઇઝ. ઓકે, વોટ નીકળી ગયું. ઓકે, વોટ નીકળી ગયું. ઓકે, બચ્યું શું? ઓકે, ટેગોર ઇઝ અ ગ્રેટ મેન. ઉદ્ગાર વાક્યને વિધાન કેમ ફેરવવાનું? બરાબર, ટેગોર ઇઝ અ ગ્રેટ મેન. તો ટેગોર એમિસર નું વોઝ વેર વોઝ અ ગ્રેટ મેન. તમે અહીંયા રિયલી જેવા શબ્દો પણ યુઝ કરી શકો છો. જસ્ટ લાઈક ટેગોર વોઝ અ રિયલી ગ્રેટ મેન. ખરેખર એ તો કે ગ્રેટ મેન હતા. ઓકે, એ બરાબર. તો અહીંયા રિયલી પણ તમે વર્ડ યુઝ કરી શકો છો. બરાબર, નેક્સ્ટ જરૂર પડે તે પ્રમાણે. બરાબર, નેક્સ્ટ પછી જો અભી સેડ ટુ પ્રજ્ઞા. ત્રીજું એક્ઝામ્પલ. અભી સેડ ટુ પ્રજ્ઞા, અલાસ આઈ ફોરગોટ માય નોટબુક. ધ્યાનથી જોજો, હું સેન્ટેન્સ પરથી હું નિયમો બોલું છું. નિયમો પરથી સેન્ટેન્સ નથી બનાવતો. ઓકે, સેન્ટેન્સ પરથી નિયમો બોલું છું. આવા ઓકે આવી જ રીતે મારી જેમ તમે 4 થી 5 વાક્યની તમે પ્રેક્ટિસ કરો તો નિયમો તમને ઓટોમેટિક મોડે થઈ જાય. બરાબર, અભી સેડ ટુ પ્રજ્ઞા, અલાસ આઈ ફોરગોટ માય નોટબુક. અભી તો કે પ્રજ્ઞાને કહી છે કે અરે રે હું મારી નોટબુક ભૂલી ગયો. બરાબર, તો અલાસ અને ઓકે ઉપ્સ આ બંને તો કે ભાવાર્થ ક્યાં આવે? સોરોમાં, દુઃખનો ભાવ કહેવાય. બરાબર, ચાલો તો અભી exclaimed with sorrow. ઓકે, કોને કહે છે? પ્રજ્ઞાને. સામાન્ય નામની આગળ શું આવશે? ઓકે, ટુ. પ્રજ્ઞા કંજક્શન તરીકે ધેટ. બરાબર, ચલો અલાસ નીકળી ગયું. બચ્યું શું? આઈ ફોરગોટ માય નોટબુક. તો જો અહીંયા મારે વાક્યને બરાબર વિધાન વાક્યમાં ફેરવવાની જરૂર નથી. ઓકે, ઓલરેડી તો કે વિધાન વાક્યમાં છે જ. આઈ ફોરગોટ માય નોટબુક. આઈ એટલે કોણ? અભી, બોલનાર પ્રમાણે. અભી એટલે હી. બરાબર,
ફોરગોટ કયો કાળ? ભૂતકાળ. ભૂતકાળ તો પૂર્ણ ભૂતકાળ, સાદો વર્તમાન કાળ, સાદો ભૂતકાળ, અને સાદો ભૂતકાળ એ તો પૂર્ણ ભૂતકાળ. તો he had forgot. તમે forgot લખો તોય ચાલશે અને forgotten લખો તોય ચાલશે, બંનેમાંથી કોઈ પણ એક. ઓકે, એના બે તો કે V3 ના રૂપ તો કે બે બને. ઓકે, તમે forgot લખો તોય ચાલશે અને forgotten લખો તો પણ ચાલશે. બરાબર. નેક્સ્ટ, my notebook. my એટલે કોનું? અભિનું. બરાબર. અભી માટે he અને my નું કોલમ તમારે જોવાનું, સંબંધક વિભક્તિનું કોષ્ટક. he અને my નું કોલમ તમે જોશો તો ત્યાં તમને શું મળશે? ઓકે, his. ઓકે, my notebook તો his notebook. બરાબર. નેક્સ્ટ, પછી જો fourth, અંકિતા said to Priya, oops, my friend is no more. અરે, ઓકે, મારો ફ્રેન્ડ હવે રહ્યો નથી. બરાબર. ચલો, એટલે મતલબ એ તો કે પાસ હવે. ઓકે, એ તો કે મૃત્યુ પામ્યો છે. બરાબર, આવું છે. તો oops નો ભાવ તો કે ક્યાં આવે? દુઃખનો. બરાબર. ચલો, અંકિતા said to નું શું થશે? exclaimed with. બરાબર, sorrow. બરાબર. સાંભળનારના નામની આગળ શું આવશે? ટુ. કોને કહે છે? અંકિતા કોને કહે છે? તો કે પ્રિયાને કહે છે. પ્રિયા કંજક્શન તરીકે that. બરાબર. ચાલો, ઓપ્સ નીકળી ગયું. બચ્યું શું? માય ફ્રેન્ડ ઇઝ નો મોર. માય ફ્રેન્ડ પણ કોની? તો કે અંકિતાની. શી અને માય નું કોલમ તમારે જોવાનું, તો ત્યાં શું આવશે? હર. ઓકે, હર ફ્રેન્ડ. ઓકે, is no more. એની સારનું was were. was. ઓકે, is નું શું થશે? was no more. બરાબર. નેક્સ્ટ, પાંચમું વાક્ય જો, રાની said to રાજા, how cruel you are. ઓકે, રાની રાજાને કહે છે, ઓકે, તમે કેટલા ઘાતકી છો, નિર્દયી છો. ઓકે, એ પછી એને શું તો કે એને તો કે ગુસ્સાથી પણ કહેતી હશે, અથવા તો એ શું તો કે એને તો કે દયા એની પર તો કે ખાતી હશે રીતે. બરાબર રીતે. તો એ એસ્ટ્રોનોટ પેટી પણ ચાલે ને એસ્ટ્રોનોટ ઓકે શું તો કે એંગર પણ ચાલે. ઓકે, અહીંયા જો ગુસ્સાનો ભાવ તો રાની exclaimed with પેટી. બરાબર. કોને કહે છે? તો કે રાજાને. સાંભળનારા નામની આગળ ટુ, રાજા કંજક્શન તરીકે that. બરાબર. નેક્સ્ટ, પછી શું કહે છે? હાઉ ક્રુઅલ યુ આર. વોટ અને હાઉ જેવા શબ્દો આપણે કાઢી નાખવાના. બરાબર. નેક્સ્ટ, પછી બીજું શું? ક્રુઅલ યુ આર. હવે ઉદ્ગાર વાક્યને શેમાં આપણે વિધાન વાક્યમાં ફેરવવાનું છે. યુ આર ક્રુઅલ. તો યુ એટલે કોણ? રાજા. ઓકે, તો અહીંયા હી અને યુ નો કોલમ તમે જોશો તો ત્યાં તમને હી મળશે. ઓકે, તો હી. ઓકે, યુ આર ક્રુઅલ. ઓકે, યુ નું હી અને એમિઝર નો વોઝ વેર. હી વોઝ વેરી ક્રુઅલ. જો વેરી જેવા શબ્દો મેં અહીંયા એડ કરેલા છે. જો બરાબર, વેરી રિયલી ઇન્ડીડ શબ્દો તમે જરૂર પડે ત્યારે તમે એડ કરી શકો છો. બરાબર, મને અહીંયા જરૂર લાગ્યું એટલા માટે મેં એડ કર્યું. બરાબર, વેરી. અને તમે નહીં કરો તો પણ ચાલે, પણ એક આખું કમ્પ્લીટ પરફેક્ટ વાક્ય બનાવવા માટે આવા બધા શબ્દોને આપણે એડ કરવું પડે. બરાબર, એ રીતે. ચલો, છઠ્ઠું વાક્ય જો, અનુરાગ said to રેનુ, what a beautiful girl she is. અનુરાગ રેનુને કહે છે, what a okay beautiful girl she is. તેની કેટલી સુંદર છોકરી છે. તો એ છોકરીના એને શું કર્યા? વખાણ કર્યા. બરાબર. તો ચાલો, અનુરાગ said to નું શું થશે? exclaimed with praise to. કોને કહે છે? રેનુને. ઓકે, સાંભળનારના નામની આગળ શું આવશે? ટુ. ઓકે, રેનુ. પછી કંજક્શન તરીકે શું આવશે? that. ઓકે, કંજક્શન તરીકે that. પછી જો what અને how જેવા શબ્દો આપણે કાઢી નાખવાનું હોય છે. બરાબર. નેક્સ્ટ, પછીનું ઓકે વાક્ય તો કે કેટલું છે? a beautiful girl she is. બરાબર. તો she is a beautiful girl. બરાબર. તો she એટલે કોણ? એટલે કોઈ અન્ય પક્ષની તો કે વાત કરે છે. બરાબર. તો she એટલે કે ત્રીજો પુરુષ. બરાબર. she એટલે કોણ? ત્રીજો પુરુષ. 1 2 3. બરાબર. અહીંયા SON આ એનો નિયમ છે. બરાબર. SON. એક એટલે કોણ? સબ્જેક્ટ એટલે કે બોલનાર. અહીંયા બોલનાર કોણ છે? અહીંયા અનુરાગ. બે એટલે કોણ? ઓબ્જેક્ટ. ઓબ્જેક્ટ એટલે કર્મ. કર્મ એટલે કોણ? અહીંયા રેનુ સાંભળનાર. બરાબર. ત્રણ એટલે કોણ? નો. એન્ડ N ફોર નો ચેન્જ. બરાબર. એટલે કોઈ ફેરફાર નહીં કરવાનો. ઓકે, શી નું સી રહેવા દેવાનું. ત્રીજો જે પક્ષો એમાં કોઈ ફેરફાર થતું નથી. SON સન. એ રીતે તમારે યાદ રાખવાનું. S ફોર સબ્જેક્ટ, O ફોર ઓબ્જેક્ટ, N ફોર નો ચેન્જ. બરાબર. કોઈ ફેરફાર કરવાનો હોતો નથી. બરાબર. નેક્સ્ટ, પછી કંજક્શન તરીકે ધેટ મૂક્યો આપણે. ઓકે, પછી જો
વોટ ઓકે વોટ જેવા શબ્દો આપણે કાઢી નાખવાના. અ બ્યુટીફુલ ગર્લ સી ઇઝ, તો સી ઓકે સી નું સી જ રહેશે. ઓકે એમિઝર નું વોઝ વેર, she was okay a beautiful girl, a beautiful girl. next પછી જો સ્નેહલ said to Rahul what an accident. okay કેવું તો કે આ એક્સિડન્ટ છે, તો એ એક્સિડન્ટ જોઈને આપણને તો કે શું થાય એકદમ આશ્ચર્યજનક. ઓકે અથવા તો એ એક્સિડન્ટ જોઈને આપણને દયા આવે રીતે, તો આવા તો કે સરપ્રાઈઝ અને તો કે પેટી એવી ઓકે એવી રીતે બંનેનો ભાવાર્થ તો કે નીકળી શકે છે. બરાબર. સ્નેહલ said to Rahul, ચલો સ્નેહલ said to ઓકે said to ના બદલે શું આવશે? exclaimed with ઓકે સરપ્રાઈઝ. કોને કહી છે? ટુ ઓકે રાહુલ, રાહુલને કહી છે ને. ચલો કંજક્શન તરીકે શું આવશે? તો કે ધેટ, કંજક્શન તરીકે ધેટ. વોટ અને હાઉ જેવા શબ્દો આપણે કાઢી નાખવાનું. બરાબર. બીજું શું? એન એક્સિડન્ટ. તો તમને વિદ્યાર્થી મિત્રો ખ્યાલ છે, આપણો નિયમ છે એન એક્સિડન્ટ આપણે ખાલી લખી શકીએ નહીં. એન એક્સિડન્ટ પણ શું? ઓકે કોઈ વાક્ય જ નથી તમારું. ઓકે અને નિયમમાં છે આવડો કે સહાયકારક ક્રિયાપદ વગરનું વાક્ય બનતું ન હોવાથી આપણે વાક્યની અંદર શું ઇટ વોઝ કાં તો ધેટ વોઝ આપણે ઉમેરવું પડે. તો ઇટ વોઝ એન એક્સિડન્ટ. બરાબર. ઇટ વોઝ એન એક્સિડન્ટ. બરાબર. ઇટ વોઝ એન એક્સિડન્ટ. it was an okay it was a dangerous accident. આવું પણ તમે તો કે લખી શકો છો. બરાબર. it was an accident. ઓકે નેક્સ્ટ ઓકે અથવા તો it was a dangerous accident આવું પણ તમે લખી શકો છો. નેક્સ્ટ પછી જો આઠમું હેમલ said to Sakshi okay oh what a good idea. હેમલ said to Sakshi oh what a good idea. બરાબર. આ એને શું કીધું? તો કે હેમલે અહીંયા સાક્ષીના વિચારના વખાણ કર્યા. આ કેટલો તો કે સુંદર વિચાર છે. બરાબર. ચલો તો હેમલ exclaimed with praise. ઓકે અથવા તો જોય પણ તમે લખી શકો છો. ટુ હેમલ કોને કહે છે? સાક્ષીને. અને કંજક્શન તરીકે ધેટ. બરાબર. અહીંયા જો એના વિચારના વખાણ ઓકે એના વિચારથી ઓકે આનંદ પણ થાય છે અને એના વિચારના આપણે શું કર્યા એને? તો કે વખાણ પણ કર્યા. તો એ પ્રેઝ નો ભાવાર્થ પણ લાગે ને જોય નો ભાવાર્થ પણ લાગે. મેં એ પ્રેઝ લખ્યું છે એ રીતે. બરાબર. નેક્સ્ટ ટુ સાક્ષી ધેટ ઓકે હવે ઓ અને વોટ જેવા શબ્દો કાઢી નાખવાના. બરાબર. અ ગુડ આઈડિયા ખાલી બેચું ખાલી અ ગુડ આઈડિયા આપણે લખાય નહીં. તો સહાયકારક ક્રિયાપદ વગરનું વાક્ય બનતું ન હોવાથી ત્યાં શું હશે? ઇટ વોઝ અથવા ધેટ વોઝ. ઓકે તો ઇટ વોઝ અ ગુડ આઈડિયા. ઓકે ઇટ વોઝ a very good idea. okay very really indeed જેવા શબ્દો તમે ઉમેરી શકો છો. તો મેં અહીંયા very મેં એડ કરી દીધું છે. બરાબર. નેક્સ્ટ પછી જો કાજલ said to વંદન. વિદ્યાર્થી મિત્રો એ ધ્યાન રાખજો. બરાબર. હું તમને અહીંયા ઓકે અહીંયા એક્ઝામ્પલ પરથી નિયમો તમને મોઢે કરાવડાવું છું. બરાબર. એક્ઝામ્પલ પરથી કઈ રીતે? તો કે જો નેક્સ્ટ એક્ઝામ્પલમાં ઓકે તો કે કાજલ said to વંદન what a cheap man you are. બરાબર. કાજલ exclaimed with disgust. નવમો સેન્ટેન્સ જો કાજલ said to વંદન what a cheap man you are. ઓકે કાજલે વંદનને શું કહે છે? તો કેટલો તો કે હલકો માણસ છો એ રીતે. તો અહીંયા કાજલે વંદનની શું કરી? એને તિરસ્કાર કર્યો. તો તિરસ્કાર માટે બરાબર એની નિંદા કરી. તો ત્યાં શું હશે? disgust. બરાબર. તો કાજલ exclaimed with ધ્યાનથી જોજો. ઓકે ને આપણે નિયમો વન બાય વન તો કે જોઈએ. કાજલ said to ના બદલે શું આવશે? exclaimed with પ્લસ ભાવાર્થ. ભાવાર્થમાં તો કે શું છે? તો કે disgust. exclaimed with disgust. બરાબર. નેક્સ્ટ કોને કહે છે? વંદન. સામાન્ય નામની આગળ શું આવશે? ટુ વંદન. ઓકે આ બીજો નિયમ. ત્રીજો નિયમ શું આવશે? કંજક્શન તરીકે ધેટ. ઓકે ચોથો નિયમ શું લાગે? વોટ અને હાઉ જેવા શબ્દો તો કે કાઢી નાખવાના. ઓકે તો કે નીકળી ગયું ઓ આ અલા સુરે બ્રાઉ ઉર્સ અને વોટ અને હાઉ જેવા શબ્દો કાઢી નાખવાના. ઓકે પછીનો નિયમ શું કહે છે? ઉદ્ગાર વાક્યને વિધાન વાક્યમાં ફેરવવાનું. અ ચીપ મેન યુ આર. તો યુ આર અ ચીપ મેન વિધાન વાક્યમાં મેં ફેરવી દીધું. પછી એના નિયમ મુજબ ફેરફાર કરવાનું વિધાન વાક્યને. બરાબર. એ રીતે તો યુ આર ચીપ મેન. યુ એટલે કોણ? વંદન. વંદન માટે હી. બરાબર. એમિઝર નો વોઝ વેર. હી વોઝ અ વેરી ચીપ મેન. બરાબર. વેરી જેવા શબ્દો તમે ઉમેરી શકો છો. નહીં ઉમેરવું હોય તો પણ ચાલે. બરાબર. હી વોઝ અ ચીપ મેન તો પણ ચાલે ને હી વોઝ અ વેરી ચીપ મેન. હી વોઝ અ રિયલી ચીપ મેન. એ ખરેખર તો કે ચીપ મેન છે એ રીતે. બરાબર. એ રીતે નેક્સ્ટ પછી
યશ સેડ ટુ કિરણ, હુર્રે વી હેવ ઓકે વોન ધ મેચ. ઓકે હુર્રે એટલે કે આનંદનો ભાવાર, બરાબર. ચલો તો આ તો કે આનંદનો ભાવાર છે, યશ કિરણને કહે છે. ચલો 10મું, યશ exclaimed with joy to Kiran. અને ઓકે સામાન્યના નામની આગળ તો કે શું આવશે? ટુ, બરાબર, કંજક્શન તરીકે that, બરાબર. ચલો બચ્યું શું હવે? હુર્રે વી હેવ વોન ધ મેચ. ઓકે હુર્રે જેવા શબ્દો આપણે કાઢી નાખવાના, વોટ અને હાઉ જેવા. ઓકે પછી શું બચ્યું? વી હેવ વોન ધ મેચ. ઉદ્ગાર વાક્ય ને વિધાન વાક્ય ફેરવવાનું. અહીંયા વિધાન વાક્ય ઓલરેડી તો કે છે જ, મારે ફેરવવાની જરૂર છે નહીં, બરાબર. તો વી હેવ વોન ધ મેચ, તો વી નું તો કે શું થશે? ધે. ઓકે હેવ વોન પૂર્ણ વર્તમાન કાળ તો પૂર્ણ ભૂતકાળ, તો હેવ નું શું થશે? had won the match. બરાબર. તો વિદ્યાર્થી મિત્રો આજે આપણે 10 એક્ઝામ્પલ એક્સક્લેમેટરી સેન્ટેન્સ ના આપણે જોયા, બરાબર. તો આના જે એક્ઝામ્પલ છે, બરાબર, એની જો તમારે પીડીએફ મેળવવી હોય તો નીચે ડિસ્ક્રિપ્શનમાં એની લિંક છે, એને ડાઉનલોડ કરીને તમે આ પીડીએફ પણ તમે મેળવી શકો છો. હેવ અ ગુડ ડે, હેવ અ નાઇસ ડે.